નમસ્કાર મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જિગીશ કપૂરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય વિશે અભ્યાસ કરીશું। તો ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ તમને લાગશે કે આ દ્રવ્ય શબ્દ ક્યાંક સાંભળેલો છે। તો તમે ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુઓ આ ચેપ્ટરનો અભ્યાસ કરી ચૂક્યા છો। જે ચેપ્ટરની અંદર તમે મહર્ષિ કણાદની અભિધારણામાં આ શબ્દ સાંભળ્યો હતો। તો ત્યારે તમે માત્ર દ્રવ્ય વિશેની સામાન્ય માહિતી મેળવેલી। તો આજે આપણે આ ચેપ્ટર અંતર્ગત દ્રવ્ય વિશેની વધુ ઊંડાણપૂર્વકની માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું। ચાલો તો શરૂઆત આપણે દ્રવ્યથી કરીશું। તો એ દ્રવ્ય કોને કહેવાય અથવા તો દ્રવ્ય એટલે શું? જો સામાન્ય વાત કરીએ કે દ્રવ્ય એટલે શું, તો એવું કહી શકાય કે આપણી આસપાસ જોવા મળતા તમામે તમામ પદાર્થો કે વસ્તુઓ જેમાંથી બનેલા છે તેને વૈજ્ઞાનિકો દ્રવ્ય કહે છે। તો હવે આપણને પ્રશ્ન એ થાય કે શું આપણી આસપાસ જોવા મળતી બધી જ વસ્તુઓ દ્રવ્ય છે? હા, છે એવું કહી શકાય। શા માટે? તો જો એ વસ્તુને સમજવા માટે આપણે સૌથી પહેલા સમજવી પડશે દ્રવ્યની વ્યાખ્યા। તો આપણે જે સામાન્ય દૃષ્ટિકોણની વાત કરી કે આપણી આસપાસ જોવા મળતી તમામ વસ્તુઓ કે જે પદાર્થમાંથી બનેલી છે એને આપણે દ્રવ્ય કહીશું। તો એ દ્રવ્યને સમજવા માટે આપણે સૌપ્રથમ અહીંયા વાત કરી દ્રવ્યની વ્યાખ્યાની। તો દ્રવ્યની વ્યાખ્યા આપણે શું કહીશું? તો કે બ્રહ્માંડમાં જોવા મળતી તમામ વસ્તુઓ કે પદાર્થો જે દળ અને કદ ધરાવે છે તેને શું કહીશું? આપણે દ્રવ્ય કહે છે। ચાલો તો વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે દ્રવ્યની। શું કહે છે આપણને કે બ્રહ્માંડમાં જોવા મળતી અથવા તો બ્રહ્માંડમાં રહેલી તમામ વસ્તુઓ કે પદાર્થો જે દળ અને કદ ધરાવે છે તેને આપણે દ્રવ્ય કહીએ છીએ। તો જો મિત્રો અહીંયા આ બે શબ્દો ખાસ અગત્યના છે કે જે છે દળ અને કદ। તમે આ બંને શબ્દોથી પરિચિત છો। એટલે કે દળ જે છે આપણે શેને દળ કહીશું? તો સામાન્ય આપણા ઉપયોગમાં આપણે જેને વજન તરીકે લઈએ છીએ એને જ આપણે શું કહીશું? દળ। અને કદની વાત કરીએ તો આપણે સામાન્ય ખ્યાલ કદ વિશેનો ધરાવીએ છીએ કે જે વસ્તુએ રોકેલી જે જગ્યા છે એને આપણે શું કહીશું? એનું કદ। તો દરેક વસ્તુ કે જે દળ અને કદ ધરાવે છે આ તમામે તમામ વસ્તુ કેવી છે? તો કે દ્રવ્ય છે એવું આપણે કહી શકીએ। તો ચાલો અહીંયા આપણે થોડાક ઉદાહરણ જોઈએ દ્રવ્યના, કે દ્રવ્યના ઉદાહરણો કયા કયા લઈ શકીએ આપણે। તો સૌપ્રથમ વાત કરીએ કે તમે જે પેન વડે લખો છો એ પેન, ત્યારબાદ પેન્સિલ, ત્યારબાદ ટેબલ, ખુરશી, તમારા પાઠ્યપુસ્તકો, શ્વાસમાં લઈએ છીએ આપણે તે હવા કે જેને આપણે વાયુ પણ કહીએ છીએ, ત્યારબાદ તો આપણે ખાઈએ છીએ તે ખોરાક, પ્રાણીઓ, છોડવાઓ, મનુષ્ય વગેરે। તો અહીંયા આપણે દ્રવ્યના આ કેટલાક ઉદાહરણો જોયા કે જેમાં પેન, પેન્સિલ, ટેબલ, ખુરશી, પુસ્તકો, આપણે જે શ્વાસની અંદર હવા લઈએ છીએ અથવા તો જે વાયુ લઈએ છીએ તે વાયુ, ત્યારબાદ આપણે ખાઈએ છીએ કે ખોરાક, પ્રાણીઓ, છોડવાઓ, મનુષ્યો વગેરે। આ તમામે તમામ શું છે? તો કે દ્રવ્ય છે। હવે શા માટે તે દ્રવ્ય છે? તો આપણે વ્યાખ્યાના અનુસંધાનમાં એવું કહી શકીએ કે આ તમામે તમામ જે પદાર્થો છે
તે દળ અને કદ ધરાવે છે એટલા માટે તે દ્રવ્ય છે. જો અહીં આપણે વાત કરીએ પેનની તો પેન દળ ધરાવે છે તથા કદ પણ ધરાવે છે. એ જ રીતે પેન્સિલ પણ દળ અને કદ ધરાવે છે. આ રીતે તમારું પુસ્તક આપણે શ્વાસમાં લઈએ છીએ તે હવા અથવા તો વાયુ એ પણ દળ અને કદ ધરાવે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એને પણ દળ અને કદ જોવા મળે છે. તો એટલા માટે આ તમામ ઉદાહરણો શેના છે? દ્રવ્યના ઉદાહરણો છે અથવા તો તે દ્રવ્ય છે એવું કહી શકાય. તો જો હવે આપણે વાત કરી કે આ તમામ ઉદાહરણો જે છે એ દ્રવ્યના છે, તો હવે આપણે શરૂઆતમાં વાત કરી કે આપણી આસપાસ જોવા મળતી તમામ વસ્તુઓ તો એ ક્યાંક ને ક્યાંક તો દળ અને કદ ધરાવે જ છે. તો શું આપણી આસપાસ એવી કોઈ વસ્તુ કે પદાર્થ હોઈ શકે કે જે દ્રવ્ય નથી? અથવા તમારી આસપાસ જોવા મળતા એવા કોઈ તત્વો અથવા પદાર્થો કે જેને આપણે એવું કહી શકીએ કે આ દ્રવ્ય નથી, શું એવું હોઈ શકે ખરું? કારણ કે જો મિત્રો આપણે જ્યારે દ્રવ્ય વિશે વાત કરી તો ત્યારે આપણે વાત એવી કરી હતી કે બ્રહ્માંડની અંદર રહેલા કોઈ પણ પદાર્થ કે જે દળ અને કદ ધરાવે છે તો તે શું છે? તે દ્રવ્ય છે. તો શું આપણી આસપાસ જોવા મળતા કોઈ પણ પદાર્થો એવા છે કે જે દળ અને કદ ધરાવતા નથી? તો જ આપણે એને શું કહી શકશું? દ્રવ્ય નથી. તો વાત કરીએ આપણે કે કેવા તત્વો દ્રવ્ય નથી. દ્રવ્ય નથી તેવા તત્વો. તો મિત્રો આપણે કેવા તત્વોને દ્રવ્ય નથી એવું કહી શકશું? તો કે જે તત્વો કે પદાર્થો દળ અને કદ ધરાવતા નથી તો તે શું નથી મિત્રો? દ્રવ્ય નથી. ચલો આ વસ્તુ તો આપણને સમજાય કે જે દળ અને કદ ધરાવતા નથી તો આપણે એને દ્રવ્ય નથી એવું કહી શકીએ. પણ શું ખરેખર એવા તત્વો છે, એવા પદાર્થો છે કે જે દળ અને કદ ધરાવતા નથી કે જેને તમે દ્રવ્ય નથી એવું કહી શકશો? હા છે. જો છે તો કયા છે એના વિશે વાત કરીએ આપણે. તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે એવું તત્વ અથવા પદાર્થ તો એ થશે આપણી લાગણીનો. એટલે કે લાગણીઓ એટલે કેવા પ્રકારની લાગણી? જેમ કે પ્રેમ, ગુસ્સો, ઈર્ષા, ત્યારબાદ લોભ. આપણે જે આનંદની અનુભૂતિ કરી છે ત્યારે જે આપણને લાગણી ઉદ્ભવે છે તો એ ખુશી, દુઃખ, આ બધી લાગણીઓ કેવી છે? તો એ બધી લાગણીઓ એવી છે કે જેને દળ અને કદ હોતું નથી અથવા એવું કહી શકાય કે તે દળ અને કદ ધરાવતા નથી. એટલા માટે થઈ અને આપણે એને શું કહીશું? તો તે દ્રવ્ય નથી. બરાબર મિત્રો? ચલો તો આપણે અહીંયા નોંધ કરી લઈએ કે કેવા તત્વો થયા? તો આપણે વ્યક્ત કરીએ છીએ તે લાગણી. તો એમાં કેવા પ્રકારની લાગણીનો સમાવેશ થશે? તો સુખ, દુઃખ, પ્રેમ, ઈર્ષા, લોભ. તો આ તમામ લાગણીઓ જે છે એ કેવી છે? દ્રવ્ય નથી. શા માટે નથી કીધું આપણે? કારણ કે એને દળ અને કદ નથી. હવે મિત્રો એ તમે કઈ રીતે નક્કી કરશો કે એને દળ અને કદ નથી? તો જો આ વસ્તુ સામાન્ય રીતે તમે તમારા રોજિંદા જીવનમાં અનુભવો છો. તમારા ઘરમાં તમારાથી નાની કોઈ બેન કે તમારાથી નાનો કોઈ ભાઈ હોય, આપણને જ્યારે એના ઉપર બહુ જ વાલ આવે અથવા તો પ્રેમ ઉભરાય તો ત્યારે તમે કોઈને એવું કહો છો કે મને તો આજ આના ઉપર 5 કિલો પ્રેમ ઉભરાય છે? ના, આપણે એવું કહેતા નથી. કે આપણે કોઈને એવું નથી કહેતા કે મને આ તારા ઉપર 2 કિલો ગુસ્સો આવે છે. ના, એવું કહેતા નથી. શા માટે એવું નથી કહેતા? એટલા માટે કે આપણે એને વજનમાં તોલી શકતા નથી. એટલે એનો અર્થ શું થયો? કે તેને દળ નથી. અથવા તો એ આપણી જે લાગણીઓ છે તે જગ્યા પણ રોકતી નથી. એટલે એવું પણ કહી શકો તમે કે એને કદ પણ નથી. તો એટલા માટે થઈ અને આપણે એવું કહી શકીએ કે આ જે લાગણીઓ છે તે દ્રવ્ય નથી.
આ ઉપરાંત વાત કરી તો બીજા એવા કયા તત્વો કે પદાર્થો હોઈ શકે કે જે દ્રવ્ય નથી? તો વાત કરીએ સુગંધ, તો આ પણ દ્રવ્ય નથી. હવે તમે વિચારો કે જ્યારે તમે રોડ ઉપર જઈ રહ્યા હો તમારા મમ્મી પપ્પા કે કોઈની પણ સાથે, બાજુમાંથી એક સરસ મજાનું રેસ્ટોરન્ટ છે, ત્યાંની બાજુમાંથી તમે પસાર થઈ રહ્યા છો, કે કોઈ સારી એવી હોટેલ છે ત્યાંથી તમે પસાર થઈ રહ્યા છો, તમને ચાઇનીઝ અથવા પંજાબી બહુ જ ભાવે છે અને ત્યાં એ હોટેલ કે રેસ્ટોરન્ટના કિચનમાંથી સરસ મજાની ચાઇનીઝ કે પંજાબીની સુગંધ આવે તો તમે એવું કહેશો મમ્મી આજ તો કેવી સરસ મજાની 2 કિલો સુગંધ આવી મને પંજાબી. ના, આપણે એવું કહેતા નથી. તો ત્યાં પણ એક સ્વાભાવિક વસ્તુ છે કે સુગંધને પણ દળ અથવા કદ નથી, એટલા માટે આપણે તેને પણ દ્રવ્ય નથી એવું કહેશું. તો સુગંધ પણ દ્રવ્ય નથી. પણ મિત્રો એક હજી આપણને બીજો પ્રશ્ન થાય કે આપણે વાત કરી કે સુગંધ જે છે એ દ્રવ્ય નથી, પણ જો હું તમને અહીંયા એવું કહું કે અગરબત્તીની સુગંધ અથવા ગુલાબની સુગંધ કે પછી કેરીની સુગંધ, તો શું આ બધી વસ્તુ એટલે કે અગરબત્તીની સુગંધ, ગુલાબની સુગંધ, કેરીની સુગંધ, આ બધી જે સુગંધ છે જેના આગળ આપણે કોઈ એક પદાર્થનું નામ લઈએ છીએ તો એ દ્રવ્ય છે કે નથી? જો હવે આપણે વાત શું કરી હતી કે માત્ર જ્યારે સુગંધની વાત કરવામાં આવે છે આપણને તો ત્યારે સુગંધ જે છે એ દ્રવ્ય નથી, કારણ કે તે દળ અને કદ ધરાવતી નથી. પણ જો અહીંયા આપણને એવું કહેવામાં આવે કે અગરબત્તીની સુગંધ અથવા ગુલાબની સુગંધ કે કેરીની સુગંધ, કહેવાનો અર્થ એ કે જો સુગંધની આગળ કોઈ પદાર્થનો ઉલ્લેખ કરવામાં આવે છે તો તે દ્રવ્ય છે. શા માટે મિત્રો તે દ્રવ્ય છે? એટલા માટે થઈ કે જ્યારે તમે ગુલાબની સુગંધની વાત કરો છો તો ત્યારે તમે સુગંધની સાથે એક પદાર્થની પણ વાત કરો છો, જે પદાર્થ છે ગુલાબ. આપણે જ્યારે એમ કહી કે ભાઈ ગુલાબની સરસ મજાની સુગંધ આવે છે તો ત્યારે આપણે માત્ર સુગંધની વાત નથી કરતા, ત્યારે આપણે શેની? ગુલાબની સુગંધની વાત કરીએ છીએ. જ્યારે આપણે અગરબત્તીની સરસ મજાની સુગંધની વાત કરી તો ત્યારે માત્ર સુગંધની વાત નથી, અહીંયા અગરબત્તીની સુગંધની વાત છે. તો જે સુગંધની આગળ આપણે જે પદાર્થનો ઉલ્લેખ કરીએ છીએ તે પદાર્થ દળ અને કદ ધરાવે છે. હવે એ પદાર્થ દળ અને કદ ધરાવે છે તો આપણે શું કહી શકશું? તે દ્રવ્ય છે, કારણ કે તે જે પદાર્થનો આપણે ઉલ્લેખ કર્યો આગળ એ પણ શું છે? દ્રવ્ય છે. તો આ રીતે આપણે કહી શકીએ કે કેવા પદાર્થો દ્રવ્ય છે અને કેવા પદાર્થો દ્રવ્ય નથી. તો મિત્રો હવે જો તમને અહીંયા કોષ્ટકની અંદર કોઈ પદાર્થનું લિસ્ટ આપવામાં આવે કે આ પ્રકારની વસ્તુઓ અથવા પદાર્થો જે છે એમાંથી તમે તારવી અને જવાબ આપો કે કયા કયા પદાર્થો દ્રવ્ય છે અને કયા કયા પદાર્થો દ્રવ્ય નથી, તો તમે એનો જવાબ આપી શકો? ચલો તો આપણે અહીંયા એક વર્ગીકરણની માધ્યમથી જોઈએ કે કયા પદાર્થોને આપણે દ્રવ્ય છે માં મૂકશું અને કયા પદાર્થો દ્રવ્ય નથી તેમાં આપણે એને મૂકીશું. તો અહીંયા આપણે વાત કરીએ નીચેના પદાર્થો ને દ્રવ્ય છે અથવા દ્રવ્ય નથી વર્ગીકરણ કરો. તો અહીંયા આપણને કેટલાક પદાર્થો વિશે વાત કરવામાં આવે, જેમ કે ઈંટ, પંખો, ઈર્ષા, ત્યારબાદ કાચબો, કેરી, લોહ, સુગંધ, ચોક. તો મિત્રો અહીંયા આપણને કેટલાક પદાર્થો આપેલા છે, જેમ કે ઈંટ, પંખો, ઈર્ષા, કાચબો, કેરી, લોહ, સુગંધ, ચોક.
તો આ પદાર્થોનું આપણે વર્ગીકરણ કરવાનું છે શેની અંદર? તો કે એ પદાર્થોમાંથી કેટલા પદાર્થો દ્રવ્ય છે અને કેટલા પદાર્થો દ્રવ્ય નથી. તો અહીં આપણે એક કોષ્ટકમાં બેને અલગ કરીએ. દ્રવ્ય છે તેવા પદાર્થ અને દ્રવ્ય નથી તેવા પદાર્થ. તો સૌ પહેલા વાત કરીએ ઈંટ. તો મિત્રો આપણે જ્યારે દ્રવ્યની વ્યાખ્યા વિશે વાત કરી હતી ત્યારે આપણે એવું કીધું હતું કે જો દળ અને કદ હશે તો તે દ્રવ્ય છે, દળ અને કદ નહીં હોય તો તે દ્રવ્ય નથી. ત્યાં આપણે ઉદાહરણો પણ લીધા હતા, જેમાં આપણે ઉદાહરણમાં કીધું હતું કે આપણી આસપાસ જોવા મળતી તમામે તમામ વસ્તુઓ જેવી કે મનુષ્ય, વાદળા, પક્ષીઓ, પ્રાણીઓ, આ તમામે તમામ વસ્તુ શું હતી? દ્રવ્ય છે. તો હવે વાત કરીએ આપણે ઈંટની, તો દળ અને કદ ધરાવે છે, તો આપણે એને શું મૂકશું? તો કે તે દ્રવ્ય છે. તો પહેલું કયું થઈ ગયું? ઈંટ, એ દ્રવ્ય છે. ત્યારબાદ પંખો, તો એ પણ દળ અને કદ ધરાવે છે, તો એ પણ શું થઈ ગયું? દ્રવ્ય છે. તો એને પણ આપણે અહીંયા મૂકીશું. ત્યારબાદ વાત કરીએ ઈર્ષા, તો એ શું છે? ઈર્ષા એક પ્રકારની લાગણી છે કે જેને દળ અને કદ હોતું નથી, તો એ શું થશે? એ દ્રવ્ય નથી. તો અહીંયા ઈર્ષાને આપણે મૂકીશું દ્રવ્ય નથી તેમાં. ત્યારબાદ વાત કરીએ કાચબો, તો કાચબો શું છે? એક પ્રાણી અને એને દળ અને કદ છે, તો આપણે એને શેમાં મૂકીશું? તો એ દ્રવ્ય છે. ત્યારબાદ કેરી, તો કેરીને પણ દળ અને કદ છે, તો એ પણ શેમાં આવશે? દ્રવ્ય છે. ત્યારબાદ લોભ, તો લોભ પણ શું છે? એક પ્રકારની લાગણી કે જે દળ અને કદ ધરાવતી નથી, તો તે પણ શું છે? દ્રવ્ય નથી. ત્યારબાદ વાત કરીએ સુગંધ, તો સુગંધ વિશે અત્યારે જ આપણે ચર્ચા કરી મિત્રો કે જેમાં સુગંધની અંદર આપણે વાત કરી કે તેને દળ અને કદ હોતું નથી, તો એટલા માટે આપણે એને શેમાં મૂકીશું? દ્રવ્ય નથી તેમાં. પણ જો અહીંયા જો તમને એવી વાત કરવામાં આવી હોત કે ગુલાબની સુગંધ કે મોગરાની સુગંધ કે કોઈ પણ ફળની સુગંધ કે કોઈ શાકભાજીની સુગંધ, તો એ સુગંધને આપણે શેમાં મૂકીએ? તો એને આપણે મૂકીએ દ્રવ્ય છે તેવા પદાર્થોની અંદર. ત્યારબાદ વાત કરીએ ચોક, તો આપણે જાણીએ છીએ ચોક પણ દળ અને કદ ધરાવે છે, તો એ શેમાં આવશે? તો તે દ્રવ્ય છે તેવા પદાર્થની અંદર એનો સમાવેશ થશે. તો આ રીતે તમે આપેલા પદાર્થોને તે દ્રવ્ય છે કે દ્રવ્ય નથી એની અંદર તેનું વર્ગીકરણ કરી શકો છો. અને હવે તમને સમજાઈ ગયું હશે કે તમે કયા ધોરણોના આધારે અથવા તો કયા પરિમાણોના આધારે તમે એનું વર્ગીકરણ કરી શકો છો, જે આપણે વ્યાખ્યામાં જોયું છે. તો આ રીતે આપણે દ્રવ્ય છે અથવા દ્રવ્ય નથી તેવા પદાર્થોની અંદર વર્ગીકરણ કરી શકીએ. તો વાત કરીએ હવે આપણે આ વસ્તુ તો સમજી ગયા કોને દ્રવ્ય કહેવાય, કોને દ્રવ્ય નથી તેમ કહી શકો તમે, અથવા તો એવા પદાર્થો કે જે દ્રવ્ય નથી. હવે આપણે દ્રવ્ય વિશે આગળનો અભ્યાસ કરવાનો છે, તો એમાં વાત કરીએ આપણે કે પ્રાચીન ભારતની વાત કરીએ આપણે, તો જો મિત્રો એવું તો છે જ નહીં કે વિજ્ઞાન માત્ર આજના સમયમાં એટલે કે અત્યારે જ ઉપલબ્ધ છે. આપણે વસ્તુથી પરિચિત છીએ કે ઘણા લાંબા સમયથી એટલે કે પ્રાચીન કાળથી વિજ્ઞાન જે છે એ મનુષ્યના જીવનનો એક ભાગ રહ્યું છે. તો પ્રાચીન સમયમાં જ્યારે માણસ આટલો બધો વિજ્ઞાનથી પરિચિત નહોતો, તો એનો મતલબ એવું નહોતું કે ત્યારે વિજ્ઞાનનું અસ્તિત્વ ન હતું. ત્યારના સમયમાં પણ માણસ જે છે એ પોતાની આસપાસ રહેલી જે દરેક વસ્તુઓ છે તેને તેના દરેક પાસાથી જોવાનો પ્રયત્ન કરતો હતો અને તેને ઊંડાણપૂર્વક સમજવાનો પણ પ્રયત્ન કરતો હતો. જેમ કે આજે આપણે વાત કરી મેડિકલ સાયન્સની, બરાબર, કે જેમાં આજે આપણે જોઈ શકીએ કે દવાખાનાઓની અંદર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે, એટલે કે કોઈ એક વ્યક્તિનું હૃદય જે છે એ બીજા વ્યક્તિની અંદર એનું હૃદય લગાડવામાં આવે છે જેથી કરીને એ વ્યક્તિનો જીવ બચાવી શકાય. અંગદાન પણ કરે છે લોકો આજે. તો આજે મોટી મોટી શસ્ત્રક્રિયાઓ છે કે જે હાલના સમયમાં થઈ રહી છે, તો એવું નથી કે આ શસ્ત્રક્રિયાઓ પહેલાના સમયમાં પણ નહોતી થતી.
એ શસ્ત્રક્રિયાઓ પહેલાના સમયમાં પણ થતી હતી. તમે નામ સાંભળ્યું હશે કે મહર્ષિ સુશ્રુત અને ચરક, આ બે જે આપણા ઋષિઓ હતા, એ ઋષિઓ એ સમયના એમના ગ્રંથો જેવા કે સુશ્રુત સંહિતા અને ચરક સંહિતા, આ બે ગ્રંથોની અંદર આપણા ભારતના પ્રાચીન જે મેડિકલ સાયન્સ છે અથવા તો જે શસ્ત્રક્રિયાઓ જે હતી એનો ઉલ્લેખ એમણે કરેલો છે. તમને ઉદાહરણથી એક વાત સમજાવવાનો પ્રયત્ન કરું કે એ ગ્રંથોની અંદર કેવા પ્રકારનો ઉલ્લેખ થયેલો છે. તો ત્યારના સમયમાં આજે જે આપણા માથાનો જે વાળ છે એના પણ બે ભાગ કરી શકે એવા તીક્ષ્ણ શસ્ત્રો એમની પાસે હતા કે જેનો ઉપયોગ એ શસ્ત્રક્રિયાઓમાં કરી શકતા હતા. તો તમે વિચારો કે જો માથાના વાળના પણ બે ભાગ કરી શકે એવું શસ્ત્ર એમની પાસે હોય તો એનાથી કેટલું ચોક્કસ કાર્ય કરી શકતા હશે શસ્ત્રક્રિયાઓની અંદર. આ ઉપરાંત અત્યારે જે આપણે ઓપરેશન કર્યા બાદ ટાંકાઓ લઈએ છીએ તો ત્યારે પણ તે લોકો ઓપરેશન કર્યા બાદ ટાંકા લઈ શકતા હતા કે જેમાં મકોડાના ડંખનો ઉપયોગ કરતા હતા ટાંકા લેવા માટે. તો આના ઉપરથી આપણે એટલું સમજી શકીએ કે એવું નથી કે માત્ર આજના સમયમાં જ વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું છે. પહેલાનો માણસ જે હતો એટલે કે પ્રાચીન માણસ પણ આસપાસ રહેલી વસ્તુઓને અનેક દ્રષ્ટિકોણથી જોઈ અને તેના વિશેની ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે પ્રયત્નશીલ હતો. તો આપણે પ્રાચીન ભારતની વાત કરીએ તો જે પ્રાચીન તત્વજ્ઞાનીઓ હતા એ પ્રાચીન તત્વજ્ઞાનીઓ દ્રવ્ય વિશે શું માનતા હતા અથવા તો કોઈ પદાર્થ માટે એમની અભિધારણા શું હતી. તો જે પ્રાચીન તત્વજ્ઞાની હતા ભારતીય તત્વજ્ઞાનીઓ, પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ, તો એ પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ હતા તે એવું માનતા હતા કે કોઈ પણ પદાર્થ મૂળભૂત 5 તત્વોનો બનેલો હોય છે. શું માનતા? તો કે કોઈ પણ પદાર્થ મૂળભૂત 5 તત્વોનો બનેલો હોય છે. હવે આ 5 તત્વો કયા કયા હતા? તો એ 5 તત્વો વિશે આપણે વાત કરીએ તો એ 5 તત્વો હતા વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી અને પાણી. તો શું મંતવ્ય હતું પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓનું? તો પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓનું મંતવ્ય હતું કે કોઈ પણ પદાર્થ મૂળભૂત 5 તત્વોનો બનેલો હોય છે કે જે 5 તત્વો કયા કયા હતા? તો વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી અને પાણી. તો આપણે જાણીએ છીએ કે તમે ઘણી વખત તમારા ઘરના મોટા સભ્યો પાસેથી અથવા કોઈ ધાર્મિક સ્થળે કોઈ ઋષિઓ પાસે ગયા હશો કે કોઈ સંતો પાસે, તો એવું કહેતા હશે કે મનુષ્યનું શરીર જે છે એ 5 તત્વોનું બનેલું છે. તો એ જે 5 તત્વોની વાત કરીએ છીએ આપણે, એ આ 5 તત્વો છે કે વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી અને પાણી. તો આ જે તત્વજ્ઞાનીઓ હતા એ આ 5 તત્વોને શેનું નામ આપે છે? તો તેઓ આ તત્વોને પંચ તત્વો તરીકે ઓળખાવે છે. શેના તરીકે ઓળખાવે છે એને? તો કે પંચ તત્વોથી ઓળખાવે છે. હવે જો મિત્રો, માત્ર એવું નથી કે ભારતીય જે પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ હતા એમનું જ એવું માનવું હતું કે આ પંચ તત્વોનું કોઈ પણ પદાર્થ બનેલો હોય છે, પરંતુ ઘણા બધા એવા ગ્રીક તત્વજ્ઞાનીઓ પણ હતા કે જેમનું પણ માનવું એવું જ હતું કે આ 5 તત્વોનો કોઈ પણ પદાર્થ બનેલો હોય છે. હવે જો અહીંયા આપણે કોઈ પણ પદાર્થની વાત કરી તો એનો અર્થ શું છે? તો એનો અર્થ એવો છે કે કોઈ પણ પદાર્થ એટલે કયા? તો કે સજીવ હોય કે પછી નિર્જીવ પદાર્થ. તો આ સજીવ અથવા નિર્જીવ કોઈ પણ પદાર્થ જે છે એ શેમાંથી બનેલો હશે? તો કે આ 5 તત્વોમાંથી એટલે કે આ પંચ તત્વોમાંથી બનેલો હોય છે. એવી વાત પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ કરે છે. હવે આપણે વાત કરી કે આધુનિક વૈજ્ઞાનિકો છે એમનું શું મંતવ્ય હતું આ વાતને લઈ, અથવા તો એમનું શું મંતવ્ય છે? તો જે હાલના જે આપણા આધુનિક વૈજ્ઞાનિકો છે એમના મત પ્રમાણે જેમ આ
તત્વજ્ઞાનીઓ પંચતત્વોમાં કોઈ પણ પદાર્થ અથવા દ્રવ્યને વિભાજિત કરે છે, તો એ જ રીતે આધુનિક જે વૈજ્ઞાનિકો છે તે દ્રવ્યને મૂળભૂત રીતે બે ભાગમાં વિભાજિત કરે છે. તો આપણે વાત કરીએ આધુનિક વૈજ્ઞાનિકોની. તો આધુનિક વૈજ્ઞાનિકો જે છે તે દ્રવ્ય માટે શું પોતાનો ખ્યાલ ધરાવે છે? તો આધુનિક વૈજ્ઞાનિકોના મતે દ્રવ્યને અથવા કોઈ પણ પદાર્થને બે ભાગોમાં વિભાજિત કરે છે. કયા બે ભાગોમાં વિભાજિત કરે છે એના વિશે વાત કરી. તો એને બે ભાગોમાં વિભાજિત કરે છે, જેમાં પહેલું છે દ્રવ્યના ભૌતિક ગુણધર્મો. કયો છે? દ્રવ્યના ભૌતિક ગુણધર્મો. અને ત્યારબાદ બીજો જે ભાગ છે એ છે દ્રવ્યનો રાસાયણિક સ્વભાવ. દ્રવ્યનો રાસાયણિક સ્વભાવ એટલે કે કોઈ પણ દ્રવ્ય અથવા કોઈ પણ પદાર્થ એને કયા બે ભાગોમાં વિભાજિત કરે છે? તો એક છે ભૌતિક ગુણધર્મ અને બીજો છે રાસાયણિક ગુણધર્મો. એટલે કે એ દ્રવ્ય અથવા પદાર્થના ભૌતિક ગુણધર્મો શું છે અને તેનો રાસાયણિક સ્વભાવ શું છે, એટલે કે અન્ય બીજા દ્રવ્યો સાથે રાસાયણિક રીતે તે કેવા પ્રકારની પ્રક્રિયા કરે છે. આના આધારે બે ભાગમાં આધુનિક વૈજ્ઞાનિકો દ્રવ્યને વિભાજિત કરે છે. તો મિત્રો, આ ચેપ્ટરના અંતર્ગત આપણે વાત કરીએ કે જે છે આપણી આસપાસમાં દ્રવ્ય. તો આ ચેપ્ટરની અંદર આપણે દ્રવ્ય વિશે જે છે એ આધુનિક વૈજ્ઞાનિકોના બે ખ્યાલમાંથી ભૌતિક ગુણધર્મોના જે પાસાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. રાસાયણિક સ્વભાવ જે છે દ્રવ્યનો એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની નથી. એની ચર્ચા આપણે આના પછીના એટલે કે ચેપ્ટર નંબર 2 કે જે છે આપણી આસપાસમાં દ્રવ્યો શુદ્ધ છે એની અંદર આપણે રાસાયણિક સ્વભાવ અંગેની ચર્ચા કરીશું. તો આ વાત થઈ આપણી આજની કે દ્રવ્ય શું કોઈ પદાર્થનો દ્રવ્ય નથી તેવું આપણે કહી શકીએ. તો એ કેવા પ્રકારના પદાર્થો અથવા તત્વો છે જે દ્રવ્ય નથી એના વિશે આપણે વાત કરી. અહીંયા આપણે કેટલાક ઉદાહરણો જોયા એના કે જે દ્રવ્ય નથી. ત્યારબાદ આપણે અહીંયા વર્ગીકરણ જોયું કે તમે કોઈ પદાર્થોને દ્રવ્ય છે અથવા દ્રવ્ય નથી એમાં કઈ રીતે વર્ગીકૃત કરી શકો. ત્યારબાદ આપણે વાત કરી પ્રાચીન ભારતની અંદર ભારતીય જે તત્વજ્ઞાનીઓ હતા તેમનું દ્રવ્યને લઈ અને શું મંતવ્ય હતું એમનું, અને આધુનિક વૈજ્ઞાનિકો જે છે એ દ્રવ્યને કયા બે ભાગોમાં વિભાજિત કરે છે. તો જેમાં આપણે વાત કરી કે ભૌતિક ગુણધર્મોની અંદર આપણે આ ચેપ્ટરની અંદર દ્રવ્યના ભૌતિક ગુણધર્મોના જે પાસાઓ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો ભૌતિક ગુણધર્મોમાં આપણો અભ્યાસ આગળ વધારવા માટે સૌથી પહેલી જ વસ્તુ આપણે ભણીશું જે છે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ. પરંતુ દ્રવ્યના ભૌતિક સ્વભાવ વિશે આપણે આવતા એટલે કે આના પછીના વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો ત્યાં સુધી જો તમે બનાવી શકો અથવા તો જો તમને આઈડિયા આવે કે હા આવા બીજા તત્વો પણ છે કે જેને આપણે દ્રવ્ય નથી એમાં સમાવેશ કરી શકીએ, તો તમારે એનું એક લિસ્ટ જાતે ઘરે બનાવવાનું છે કે આવા તત્વો દ્રવ્ય નથી એવું કહી શકાય. તો હું આશા રાખું છું કે તમને જે આપણે પ્રારંભિક વાત કરી જે દ્રવ્ય છે અને દ્રવ્ય નથી એના વિશે અને દ્રવ્ય વિશેની જે સામાન્ય માહિતી મેળવી એ તમને બધાને સમજાઈ ગઈ હશે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી વાત કરી. આગળ દ્રવ્યના ભૌતિક સ્વભાવ વિશે આપણે આગળના વિડિયો લેક્ચરમાં વાત કરીશું. આભાર. જય હિન્દ.